અંબાજીમાં વંચિત બાળકોના કલ્યાણ માટે કાર્યરત સામાજિક સંસ્થા શ્રી શક્તિ સેવા કેન્દ્ર આજથી બાળ ભિક્ષામુક્ત ગુજરાત નામનું રાજ્યવ્યાપી જાગરૂકતા અભિયાન શરૂ કરશે. આ અભિયાનનો ઉદ્દેશ્ય માત્ર સહાનુભૂતિ સુધી સીમિત ન રહેતા સમાજમાં નોંધપાત્ર પરિવર્તન લાવવાનો છે, જેમાં ભિક્ષાવૃત્તિમાં સામેલ બાળકો માટે શિક્ષણ અને પુનર્વાસ ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ અભિયાનનો મુખ્ય સંદેશ એ છે કે પ્રત્યેક બાળકને રોડ નહીં પરંતુ ક્લાસરૂમ મળવા જોઈએ. શ્રી શક્તિ સેવા કેન્દ્ર દેશના નાગરિકો વચ્ચે વિવિધ જાગરૂકતા પહેલ દ્વારા બાળકોને ભિક્ષાવૃત્તિથી શિક્ષણ અને સન્માનજનક જીવન તરફ લઈ જવામાં સક્રિય ભૂમિકા નિભાવવા પ્રેરિત કરવાનો ઉદ્દેશ્ય ધરાવે છે. આજે ગુજરાતના સ્થાપના દિવસે આ અભિયાન અંતર્ગત 66 અગ્રણીઓ કે જેમાં પ્રોફેશનલ્સ, ઉદ્યોગપતિ અને સાર્વજનિક જીવન સાથે જોડાયેલા લોકો છે, તેમના 20-30 સેકન્ડના વિડિયો મેસેજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા રજૂ કરાશે, જેનાથી જનતાને આ પહેલને ટેકો આપવા તથા સકારાત્મક પરિવર્તનનો હિસ્સો બનવા આહ્વાન કરાશે. આ યાત્રા ખરેખરથી જોડાયેલી છે મા અંબાથી જોડાયેલી અમારી આસ્થાથી. અંબાજી યાત્રાના મધ્યમાં અમને આ બધું છોકરાઓ જોડે મળવાનું એક પ્રેરણા મળી અને ત્યાંથી 11 છોકરાઓથી આ અમારી યાત્રા આરંભ થઈ હતી. જ્યારે આ લોકોને અમે લોકોએ સંઘર્ષ જોયું કે ગબ્બર ઉપર 1100 પગથિયા ચડે અને ઉપર જાય ને પછી ત્યાંથી પાછા નીચે આવે, ફરી કોઈ બીજી ઉષાબેન જોડે ઉપર જાય ને પાછા નીચે આવે. આટલું સંઘર્ષમય જીવન જે બાળકોનું હોય અને એ બાળકનો જો અમે લોકો હાથ પકડી લઈએ તો આ લોકો જીવનમાં ખરેખર કેટલું બધું સારું કરી શકે છે, એ વિચારથી આ યાત્રાનો આરંભ થયું ને એનું પરિણામ આજે એવું છે કે 200થી વધારે કરતાં છોકરાઓ જ્યારે શિક્ષણથી જોડાઈ ગયેલા છે. અમે લોકોએ જગનની જીવન બદલોના માધ્યમથી એમના આખા પરિવારને એડોપ્ટ કર્યું અને આ પરિવારની જે મહિલાઓ છે એમને સશક્ત કરવા માટે અમે લોકોએ નારી સશક્તિકરણ કેન્દ્રની શરૂઆત કરી, જેમાં આજે 300થી વધારે બહેનો જાતના સીવણનું કામ કે માટીનું કામ એવી રીતે બધી વસ્તુ શીખી રહી છે અને એમને આત્મનિર્ભર કરવા માટેનો અમારો પ્રયત્ન છે કે માં આત્મનિર્ભર હોય તો જ બીજા બાળકોને જીવનમાં કંઈક સારા સંસ્કાર મળતા હોય છે. नाम दुर्गेश अग्रवाल, मैं श्री शक्ति सेवा केंद्र से जुड़ा हूँ जो 2011 से कार्यरत है. 2011 से मेरी माताजी श्री उषा अग्रवाल जी ने अंबाजी विस्तार के अंदर में जहाँ से उनका प्रेरणा उनका इंस्पिरेशन जुड़ा हुआ है, वहाँ से इन भिक्षुक बच्चों को आइडेंटिफाई किया. उनको स्किल से लेके एजुकेशन से लेके हेल्थ केयर के अंदर में पहले संपन्न किया और उसके बाद उनकी रोजगार के लिए काम पूर्ण शुरू किया. में जब हमने शुरू किया था मम्मी ने, तब उन्होंने 11 बच्चों से शुरू किया था और वो 2011 की बात है. तब से लेके अब तक में 200 से अधिक बच्चे जुड़ चुके हैं, जिनमें से कुछ बच्चे तो अब जिस 2011 में जुड़े थे वो अब नौकरी उन्हें मिल चुकी है, वो अपने जीवन में कुछ ना कुछ प्राप्त कर रहे हैं. आपने जो दूसरा क्वेश्चन मुझसे पूछा, अंबाजी में जो हमने ये एक्सपेरिमेंट किया, जो हमें खुद इसका अंदाज़ा नहीं था कि वो सक्सेसफुल होगा कि नहीं होगा, पर 15 साल के मेहनत के बाद जब हमें लगा कि हम एक्चुअली किसी परिवार का जीवन का सोचने का नज़रिया बदलने की अगर मेहनत करें तो बदल सकते हैं. ये सीख के साथ हमें अब लगता है कि ये मुहिम हमें गुजरात के हर राज्य के अंदर में और स्पेसिफिकली गुजरात में जहाँ जहाँ पे देवस्थान है उन जगहों पे शुरुआत करनी चाहिए. तो गुजरात गौरव दिवस में यही परिकल्पना के साथ हम आगे बढ़ना चाहते हैं.